શ્રદ્ધા વગર ઉપાસના, સત્સંગ, ભજન, ગુરુ મહારાજનો સંગ, સંતોનો સંગ, શાસ્ત્રનો સંગ, શ્રદ્ધા વગર ક્યારેય ફળીભૂત થતો જ નથી. શ્રદ્ધા જ્યારે દ્રઢ થઈ જાય, શ્રદ્ધા જ્યારે અડગ થઈ જાય અને શ્રદ્ધા ઉપર પૂર્ણ ભરોસો બેસી જાય, ત્યારે એ શ્રદ્ધા છે ને એ પરાશ્રદ્ધા બને છે અને ત્યાંથી દરેક દરવાજા ખુલે છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હરિઓમ. હરિઓમ વાલા. રામચરિત માનસમાં તુલસીદાસજી મહાત્માએ એક ચોપાઈમાં કહ્યું છે, ભગતિ તાત અનુપમ સુખ મૂલા, મિલહી જો સંત હોહી અનુકૂલા. જીવનમાં કા સંત સાથે ગાઢ સંબંધ થઈ જાય, ગુરુ મહારાજ સાથે સંબંધો બંધાય, શાસ્ત્રો ઉપર ભરોસો બેસે, શાસ્ત્રો ઉપર પ્રેમ થાય, તો જીવનના ઘણા લક્ષ્ય આપણા પૂરા થાય છે. પણ સંગ જોઈએ કોકનો, સંગ વગર રંગ ન આવે. અને સાધુનો સંગ થયો, શાસ્ત્રોનો સંગ થયો, ગુરુ મહારાજનો સંગ થયો, તો એ આપણને રસ્તા બતાવશે. એ આપણા જીવનના ઉત્તમ ભોમિયા થઈ જશે. અને ભોમિયા જો મળી જશે તો માર્ગ આપણને મળી જશે. ભજનમાં કીધું છે ને, ભોમિયા લેજો સંગાત, મુજા મુજા બેલીડા. ભોમિયા હશે તો માર્ગ બતાવશે. જરૂર છે આપણે જીવનમાં આપણે બધા ગતિ તો કરીએ જ છીએ, આપણે ચાલીએ તો છીએ જ તે. આપણે કર્મ કર્યા વગર તો રહી શકતા જ નથી. કર્મ તો કરીએ જ છીએ, કાંઈક તેને કાંઈક તો કરીએ જ છીએ. આપણામાં શ્રદ્ધા છે, આપણામાં ભરોસો છે, આપણામાં વિશ્વાસ છે, આપણામાં બધું છે જ તે. પણ એને દિશા બતાવવાવાળા, માર્ગ બતાવવાવાળા જો મળી જાય, અને જે શ્રદ્ધા છે એ અતૂટ છે, શંકા ઉપજાવે એવી શ્રદ્ધાઓ છે. કારણ કે જ્યાં સુધી આમ આંગળી સીંધીને કોઈ બતાવે નહીં, ત્યાં સુધી આપણી જે શ્રદ્ધા છે ને એ બધી અતૂટ છે. એટલે જ ગીતાજીમાં કીધું છે, યજ્ઞસ્વ શ્રદ્ધા દાનસ્વ સંશયાત્મા વિનશ્યતિ. આપણી બધી શ્રદ્ધા છે એ બધી શંકાવાળી છે એમ. પણ બતાવવાવાળું કોઈ મળી જાય, જો બતાવવાવાળા મળી ગયા. કોને મળ્યા? શબરીજીને મળ્યા. કોણ મળ્યું? મતંગ ઋષિ, એમના ગુરુ. એણે એટલું જ કીધું, એ કે અહીંયા તમારા આશ્રમે એકવાર પરમ કૃપાળુ પરમાત્મા તમારી પાસે પધારશે, બસ શ્રદ્ધા રાખજો. શબરીજીને શું કીધું? શ્રદ્ધા રાખજો, ભરોસો રાખજો. ગુરુ મહારાજ જે કહે ને એની ઉપર ભરોસો જ રાખવાનો હોય. સાધુ કહે ને એની ઉપર વિશ્વાસ જ રાખવાનો હોય. કોઈ મંત્ર નહીં, કોઈ જાપ નહીં, કોઈ જ્ઞાન નહીં, કાંઈ નહીં. ભરોસો રાખવાનું કીધું, શ્રદ્ધા રાખવાનું કીધું, વિશ્વાસ રાખવાનું કીધું. એકવાર તમારી ઝૂંપડીએ બ્રહ્મ પધારશે. હવે તમે જુઓ, ગુરુ મારે તો કહી દીધું ને, પણ અત્યારે તાત્કાલિક જે ફળ જોઈએ છે ને બધાને, તાત્કાલિક આ માથા ઉપર હાથ મેકે અને જ્ઞાન થઈ જાય, દરવાજા ખુલી જાય, પરમાત્માના દર્શન થઈ જાય, આંગળી મેકે ત્યાં દેખાઈ જાય. આ બધું જોઈ છે ને, એની જગ્યાએ રામચરિત માનસનો એક દાખલો, ભરોસો અને શ્રદ્ધા. શબરીજીને એમ કહ્યું, એક વખત આ તમારી પાસે, તમારા આશ્રમે બ્રહ્મ પધારશે, ભગવાન આવશે. હવે એમ કહ્યું એટલે શબરીજીએ ભરોસો રાખ્યો, વિશ્વાસ રાખ્યો. એ કેવો વિશ્વાસ? એ વિશ્વાસ શંકા વગરનો. કે દી આવશે ને ક્યારે આવશે? આવશે એટલે આવશે. પણ ત્યાં સુધી કે શબરીજીનું શરીર વૃદ્ધ થઈ ગયું, પણ ભરોસો વૃદ્ધ ન થયો, ભરોસો ગઢો ન થયો.
ભરોસા જેના આમ યુવાન રે, ભરોસા જેના જુવાન હોય ને એ ગતિ કરી શકે. અને એ શબરીજીના એવા ભરોસા આગળ અને ગુરુ મહારાજે આપેલા વચન ઉપર વિશ્વાસના કારણે આ લોકની અંદર, આ મૃત્યુ લોકની અંદર, આ ધરા ઉપર નિરંજન નિરાકારને એક સાકાર સ્વરૂપે આકાર લઈ અને આવવું પડ્યું. એ કોના માટે આવવું પડ્યું? આવા ભક્તો માટે આવવું પડ્યું. પ્રભુ જ્યારે જ્યારે પધારે છે ને આ મૃત્યુ લોકમાં, ત્યારે ભક્તોને મળવા માટે જ આવે છે. કારણ કે ગૌતમ ઋષિના શાપથી અહલ્યાજી પથ્થર બનીને પડ્યા હતા, એને વાટ હતી. ઓલો કર્મયોગી પુરુષ કેવટ પૂર્વજન્મનો જિજ્ઞાસુ એ પણ વાટ જોતો હતો. આ બધાના માટે નિરાકારમાંથી આકાર લઈ અને ભગવાન આવે છે. બસ વિશ્વાસ જોઈએ. લક્ષ્મણજીએ ભગવાન રામજીને ઘણા પ્રશ્ન કર્યા, એમાં ભગવાને એક જવાબ એવો પણ આપ્યો છે કે ભગતિ તાત અનુપમ સુખ મૂલા મિલહી જો સંત હોઈ અનુકૂલા. હોઈ અનુકૂલાનો મતલબ જ એ છે કે એ મારી પાસે આવે છે અથવા તો હું એની પાસે જાઉં છું. ભગવાનનું વચન છે. ભગવાને તો કેટલા કેટલા વચન આપ્યા છે, પણ એમાં ભક્તોના સ્ટેન્ડ બતાવ્યા છે, ભક્તોના રૂપ બતાવ્યા છે, ભક્ત કેવા હોવા જોઈએ. અનપેક્ષર સુચિર દક્ષો ઉદાસીનો ગતવ્ય થ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમીપીય. રામચરિત માનસની અંદર અને ગીતાજીની અંદર ભગવાને કેટલા કેટલા ભક્તોના વખાણ કર્યા છે કે આવા ભક્તો હોય મારી સુધી પહોંચે છે અને મારી પાસે આવે છે. સ્ટેન્ડ બાય સ્ટેન્ડ આપણે વિશ્વાસ સાથે, ભરોસા સાથે, અને ભરોસો તો એવો છે, વિશ્વાસ તો એવો છે, કોઈ પણ ક્ષેત્રની અંદર વિશ્વાસ વગર, કોઈ પણ ક્ષેત્રની અંદર ભરોસા વગર આગળ ચાલશું તો એમાં આપણને સફળતા મળતી નથી. શંકા લઈને કોઈ કાર્યનો શરૂઆત કરવામાં આવે તો એ કાર્ય સફળ થતું નથી. ભરોસો જોઈએ. એટલે જ ભજનમાં આપણે કીધું હતું, વૈદના વાટેલા ઓહળિયા એ ઓળખે ના ઓળખાય, એના ભરોસે રહેવાય. જેટલા જેટલા ભરોસે રહ્યા ને એના જીવનમાં અનુભૂતિ થઈ છે, એને અનુભવ થયો છે. જે સત્યના માર્ગ ઉપર ચાલ્યા, ધર્મ અને દૂસર સત્ય સમાના રામચરિત માનસમાં અગમ નિગમ પુરાણ બખાના. જે ધર્મના આપણા વડીલો કહેતા, આપણા વડીલો નાનું એવું સૂત્ર, એ બીજું કંઈ જાણતા નહોતા. એને રામચરિત માનસની ચોપાઈઓ કે ગીતાજીના શ્લોક કે એવું કંઈ આવડતું નહોતું. પણ એને આપણા ગામડાના કાં રામાનંદી સાધુ, રામજી મંદિરના પૂજારી હોય, એણે કાં શિવાલયના પૂજારી હોય તો શિવાલયના પૂજારી એની પાસે જઈ અને કંઠી લેતા અને એટલું કહેતા કે નીતિ એ નારાયણ છે ને નીતિ રાખજો. આ ટૂંકો, એકદમ ટૂંકો રસ્તો. આપણા વડીલો બધા નીતિવાન હતા, જીવન નીતિમત્તાવાળું હતું. અને જેનું 100% જીવન નીતિમત્તાવાળું હતું અને જે માર્ગદર્શન ગુરુ મહારાજે આપ્યું, જે માર્ગદર્શન સાધુએ આપ્યું, એને આમ આમ ગાંઠ વાળી લીધી, એની ગાંઠ વાળી લીધી ને એના નામ અમર થઈ ગયા. મીરાબાઈ શું કીધું? હેરી મેં તો પ્રેમ દીવાની મેરા. હું કોની દીવાની? હું પ્રેમની દીવાની. અને ગુરુ મહારાજ પ્રેમી બનાવે, સંતો પ્રેમી બનાવે. મીરાબાઈએ કહ્યું, હેરી મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કો. એ દર્દ કહ્યું. અને પ્રેમ દીવાની, પ્રેમ છે એ જ પરમાત્માનું રૂપ છે. પ્રેમ છે તે આનંદ છે, અને આનંદ એ ભગવાનનું રૂપ છે. આનંદ એ જ ભગવાનનું રૂપ છે. કારણ કે જ્યાં ભગવાન હોય
ત્યાં રોગ ન હોય, ત્યાં શોક ન હોય, ત્યાં દુઃખ ન હોય, ત્યાં દર્દ ન હોય, ત્યાં પીડા ન હોય, ત્યાં કોઈ પણ જાતનો અહંકાર ન હોય, જ્યાં આનંદ એટલે કે ભગવાનનું રૂપ હોય, ત્યાં આ કોઈ વસ્તુ હોતી નથી. ષડરીપુ ન હોય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય આ બધી નિર્મૂળ બની આનંદ જ્યારે થાય ત્યારે ભગવાન આપણામાં વાસ કરે ત્યારે. દાખલા તરીકે આપણે જ્યારે ખડખડાટ હસતા હોઈએ, આપણે ખડખડાટ હસતા હોઈએ ત્યારે આપણે આ વિચાર બધા નિર્મૂળ થઈ જાય છે. શોક હોય, દુઃખ હોય તો દુઃખ વયું જાય. અરે આપણામાં અહંકાર હોય કે હું શું છું, હું કોણ છું, એ વયું જાય. આનંદ એટલે ભગવાનનું રૂપ જ્યારે આવે, આનંદ આવે ત્યારે કાંઈ કરતાં કાંઈ રહેતું નથી, એકલો આનંદ રહેશે. અને ગુરુ મહારાજ અખંડ આનંદ તરફ લઈ જાય છે. આ સંસારના કેટલા બધા આનંદો છે અને બધા આનંદો ખંડિત છે, પણ એક જ તે પરમ કૃપાળુ પરમાત્માનો જે માર્ગ છે, ભક્તિ માર્ગ જે છે, જ્ઞાન માર્ગ છે, જ્ઞાન માર્ગના ઉપાસકો છે, ભક્તિ માર્ગના ઉપાસકો છે, એના જીવનમાં જે આનંદ આવે એ અખંડ આનંદ છે. ગુરુ મહારાજ અખંડ આનંદ તરફ લઈ જાય. આનંદ ભગવાનનું ટૂંકું રૂપ છે. શ્રદ્ધા વૃદ્ધ નથી, શરીર વૃદ્ધ થઈ ગયું. ક્યારે? કે એણે ગુરુ મહારાજના એક શબ્દ ઉપર, કોઈ મંત્ર નહીં, કોઈ પૂજા નહીં, કોઈ પાઠ નહીં. શબરીજી તો એની સેવા ઉત્તમ, જુઓ ઉત્તમ સેવા, ભગવાનને આવવું પડ્યું. અને સેવા જ ઉત્તમ છે. ઉત્તમ સેવા, ઉત્તમ સેવા, સેવા છે એ ઉત્તમ છે. સાધુ સંતોની ખૂબ સેવા કરી અને એમને ત્યાં પરમ કૃપાળુ પરમાત્માને પધારવું પડ્યું. લક્ષ્મણજીએ રામજીને કેટલાય પ્રશ્ન કર્યા છે. એ પ્રશ્નના ઉત્તરમાં રામજીએ એક જવાબ એવો આપ્યો કે ભગતિ તાત અનુપમ સુખ મૂલા મિલહી જો સંત હોહી અનુકૂલા. લક્ષ્મણ, માણસના જીવનની અંદર જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્યારે જ આવે છે જ્યારે કોઈ એને સાચો સંત અને ગુરુ મહારાજ મળી જાય તો એના જીવનનો રસ્તો, જે માર્ગમાં જવું હોય એ માર્ગ એના માટે સુલભ બને છે. એના માટે એ માર્ગ છે એ દિવ્ય બને છે, ભવ્ય બને છે, ઉજ્જવળ બને છે. એનું જીવન દિવ્ય બને છે, ભવ્ય બને છે અને ઉજ્જવળ બને છે. અને આ લક્ષ્મણજીએ પ્રશ્ન કર્યા ને, બધા લક્ષ્મણજીએ ઘણા પ્રશ્ન કર્યા, બરોબર છે. જ્ઞાનની વ્યાખ્યા જે આપણે કરવાની છે. ભગવાનને લક્ષ્મણજીએ કીધું માયા એટલે શું, માયા કોને કહેવાય, આ જગત આખું માયાથી બંધાણું છે, તો માયામાંથી છુટકારો કેમ થાય, એવા લક્ષ્મણજીના પ્રશ્ન છે. પછી લક્ષ્મણજીનો પ્રશ્ન છે એ આપણે ચર્ચા કરવાની છે આગળ. લક્ષ્મણજીનો પ્રશ્ન છે કે આ જીવ દિશામાંથી ક્યારે છુટકારો મળે અને શિવ તરફ પ્રયાણ ક્યારે થાય, જીવ શિવ ક્યારે બને, એવો પ્રશ્ન લક્ષ્મણજીએ કર્યો. અને લક્ષ્મણજીએ ભક્તિના પ્રશ્ન કર્યા છે કે લોકો ભક્તિ કરતા હોય પણ એના જીવનની અંદર કેટલી ભક્તિ જમા થઈ છે એ ખબર કેમ પડે. ભગવાન રામજી બધા જવાબ આપવાના છે. આ જવાબ આ લક્ષ્મણજીએ પ્રશ્ન પૂછ્યા ને એટલે ભગવાને જવાબ બધા આપ્યા, પણ છતાં એ પછી એણે નવધા ભક્તિ કીધી. કોને કીધી? શબરીજીને કીધી. 9 પ્રકારની ભક્તિ. એમાં જ પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પરમાત્મા તરફ જવા માટે કઈ રીતે માર્ગ સુલભ બને, આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણું જીવન કેવું છે, આપણે કેવું બનાવવું જોઈએ, આપણા જીવનમાં વિવેક કઈ રીતે આવે. વિવેક એક પ્રકારના નહીં, ઘણા પ્રકારના વિવેકો છે. એટલે આપણા જીવનની અંદર વિવેક આવે, આપણું જીવન દિવ્ય બને, આપણું જીવન ભવ્ય બને, એવી ખૂબ ખૂબ આશાઓ સાથે ચાલો આપણે સાધુનો સંગ કરીએ, સંતોનો સંગ કરીએ,
શાસ્ત્રનો સંગ કરીએ, ગુરુ મહારાજની સમીપ રહીએ અને આપણે જે રીતે માર્ગદર્શન શાસ્ત્રો સંત અને ગુરુ આપે એ રીતે આપણે આપણું જીવન બનાવીએ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ. હરિઓમ વાલા. મળીએ આપણે બીજા વિડીયોમાં. પણ આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અન્યને મોકલજો, બીજાને મોકલવો સાંભળવા માટે, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. હરિઓમ વાલા.